છોગાળા હવે તો છોડો. બાલ દોસ્તો, એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં સસલો અને સસલી રહેતા હતા. એને સરસ મજાના નાના નાના બચ્ચા હતા. રોજ સવારે પોતાના બચ્ચા માટે ખાવાની શોધમાં સસલો અને સસલી બહાર જાય. એ બહાર જાય ત્યારે સસલી રોજ પોતાના બચ્ચાને સૂચના આપે, બચ્ચાઓ આઘા પાછા થશો નહીં, આટલામાં ને આટલામાં જ રમજો, તોફાન કરશો નહીં. તમારા મમ્મી પપ્પા બહાર જાય ત્યારે તમને સૂચના આપે છે ને, એ જ પ્રમાણે. પણ જેવા મમ્મી પપ્પા બહાર જાય એટલે તમે શું કરો છો? ધીંગા મસ્તી કરો છો ને. એ જ પ્રમાણે સસલો અને સસલી બહાર જાય કે તરત જ બચ્ચાઓ રસ્તા ઉપર આવી જતા અને ધીંગા મસ્તી કરી મૂકતા. દોડાદોડી કરે, આમ તેમ ભાગે, કૂદાકૂદ કરે. હવે એ જંગલમાં એક હાથીભાઈ રહે. એ હાથીભાઈ રોજ ત્યાંથી પસાર થાય ત્યારે આ રમતા રખડતા બચ્ચાઓને જોવે અને રોજ સસલાના બચ્ચાને પૂછે, છોકરાઓ તમારી માં છે તો બે બોલ કહેવા છે મારે. બચ્ચા તો કે ના, અમારી મમ્મી નથી. આવું તો રોજ બનતું. એક દિવસ બચ્ચાઓએ સસલીને વાત કરી, મમ્મી મમ્મી, હાથીભાઈ આવું કહેતા હતા, તમારી માં છે તો બે બોલ કહેતો જાઓ. સસલીભાઈને તો બહુ રીસ ચડી. એણે તો નક્કી કર્યું કે હવે આ હાથીને પાઠ ભણાવવો પડશે. એણે સસલાભાઈને કીધું, સસારાણા, મગતરા જેવો હાથી આપણને પડકારે છે, કંઈક કરો. સસલાભાઈ કે એમ, ઈ મગતરાને સીધો કરવો પડશે એમ વિચારી અને એ તો નક્કી કરે છે. પછી ઝાડ પાનના વેલા હોય ને એનો સરસ મજાનો ગાળિયો બનાવે છે. એ ગાળિયો બનાવી અને રસ્તા વચ્ચે હાથી જ્યાંથી પસાર થાય છે ને ત્યાં મૂકે છે. હવે એનો બીજો છેડો ક્યાં બાંધવો એ સસલાભાઈ વિચારે છે. ઝાડે બાંધું? ના રે ના, શું ભરોસો. બાવળે બાંધું? ના રે ના, બટકી જાય તો. એના કરતા હું મારા પગે જ બાંધું તો. હવે બાળકો, ક્યાં હાથી અને ક્યાં સસલું. પણ અભિમાનમાં પોતાની હેસિયત પણ સસલું ભૂલી ગયું અને એણે પોતાના પગે બાંધ્યો. હાથીભાઈ તો ત્યાંથી પસાર થયા. જેવા પસાર થયા એટલે એનો પગ ગાળિયામાં પડ્યો. પણ આ તો હાથીની કાયા, એને વેલાના ગાળિયાની કઈ અસર થાય? એ તો મદમસ્ત ચાલવા માંડ્યા. અને એની પાછળ આપણા પેલા સસલાભાઈ ખેંચાતા ગયા. સસલી જોયા કરે. એને એમ થાય કે ઠીક, હાથીને હેરાન કરે છે છોગાળાભાઈ. એટલે એને એમ લાગે છે કે સસલાને હાથીભાઈ ખેંચી રહ્યા છે. પછી આખરે એને એમ થાય છે કે લાવો ને હવે છોડાવીએ. અને એ કહે છે કે છોગાળા હવે તો છોડો. ત્યારે લોહી લુહાણ થતા બચી ગયેલા સસલાભાઈ શું કહે છે ખબર છે? છોગાળા તો છોડે પણ સુંઢાળા છોડે તો ને. જોયું ને બાળકો, હેસિયત વિનાની હરીફાઈ કેવી છે. માટે જ આપણે ક્યારેય પોતાની લાયકાત જોયા વિના હરીફાઈ કરવાની નહીં.